આવનારા દિવસમાં સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે કેવી રીતે વધારે પબ્લિકને એન્ગેજ કરી શકાય, હેરિટેજની ઇમારતો આગળ કાર્યક્રમો કરીને લોકોને જે ટેલેન્ટ છે વડોદરામાં એ લોકો 5-5 મિનિટ કેવી રીતે પરફોર્મ કરીને એમને ટેલેન્ટ બહાર પાડી શકાય એવા માટે પ્લેટફોર્મ્સ બીએમસી દ્વારા કરવામાં આવશે, જેથી કરીને ફોકસ આપણા હેરિટેજ ઉપર પણ રહેશે અને આને સાથે સાથે લોકોનું પરફોર્મન્સ સ્ટેજ પણ રહેશે. આજના રિવ્યુ મિટિંગમાં બે ત્રણ મેઇન મુદ્દાઓ હતી કે જે પાણીનું પકડાવટ ના થવું જોઈએ. કોઈ અધિકારીઓ અત્યારે નીચે કાઉન્સિલર્સ હોય, પબ્લિક હોય, એનાથી જે રજૂઆત આવતી હોય એના સુધી પાણીની સમસ્યા ના હોય એના માટે કટિબદ્ધ રહીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવાની સૂચના આપી છે. તમામ ગાર્ડન્સની અંદર સ્વચ્છતા વધારે જાળવી રાખવા માટે વધારે દંડ લેવા માટે પણ કીધું છે. ત્યાં વધારે પબ્લિક માટે સુવિધા માટે કચરા પેટી મૂકવાનું પણ કીધું છે. વધારે આઈસી એક્ટિવિટીના ભાગરૂપે તમામ સાઇન બોર્ડ લગાવવાનું પણ કીધું છે. બોર્ડ ઓફિસર્સ રિવ્યુ મિટિંગમાં પણ કીધું છે કે સિટીની અંદર બોર્ડની અંદર સ્વચ્છતા જાળવી રાખવા માટે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, શોપ્સ અને જે જાહેર જગ્યાઓ પર ગંદકી કરનાર લોકો ઉપર પણ દંડ લેવાનું પણ એમને સૂચના આપી છે, જેથી કરીને સિટીની અંદર એક સ્વચ્છતાની માહોલ બને. ટૂંક સમયમાં વીએમસી જેટલા પ્લોટ છે એની અંદર દબાણો છે એ દબાણો દૂર કરીને એને ફેન્સિંગનું કામગીરી પણ શરૂ કરવાનું છે, જેથી કરીને આપણે પ્રોપર્ટી જાળવી રાખી શકીએ અને ફ્યુચરમાં કોઈ પણ પ્લોટને ડેવલપ કરવું હોય, હરાજી કરવું હોય એ પ્રોપર વ્યવસ્થિત કરી શકીએ. તેના ઉપર પણ અત્યારે ભાર મૂકવામાં આવે છે.